પહેલા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ધમકીનો દોર યથાવત છે અને હવે બોમ્બની ધમકીઓની લિસ્ટમાં વારો આવ્યો ગુજરાત વિધાનસભાનો 18 માર્ચ બપોરે 2:11 બ્લાસ્ટ થશેનો મેલ મળ્યો। સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એલર્ટ થઈ પોલીસ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું, જેના કારણે ગૃહની કામગીરી મોડી શરૂ કરવી પડી। સદભાગ્યે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી। આ વચ્ચે અમદાવાદની શાળાઓને પણ ધમકીભર્યા મેલ મળતા તંત્ર દોડતું થયું। સાથે જ કચ્છના બંદરે એલપીજી ટેન્કર પર મિસાઇલ હુમલાની પણ વાત કરવામાં આવી છે। વારંવાર મળતી આવી ધમકીઓ હવે સુરક્ષા વ્યવસ્થા ઉપર સવાલ ઉભા કરી રહી છે। સાયબર સિક્યોરિટી અને ઇન્ટેલિજન્સ મેકેનિઝમ મજબૂત હોવાના દાવાઓ વચ્ચે આવા તત્વો સુધી એજન્સીઓ કેમ નથી પહોંચી શકતી? જો વિધાનસભા જેવી હાઈ સિક્યોરિટી વાળી જગ્યા પર નિશાન પર હોય તો સામાન્ય નાગરિકોની સુરક્ષા અંગે પ્રશ્નો ફરી ઉઠવા પામ્યા છે। હાલ તંત્ર સતર્ક છે, પરંતુ આ સતત મળતી ધમકીઓ સામે કડક અને અસરકારક પગલાં લેવાની હવે જરૂર વધુ સ્પષ્ટ બની ગઈ છે અને વારંવાર છાસવારે ગુજરાતમાં અનેક જગ્યાએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હોય છે। કલેક્ટર કચેરી હોય, પોલીસ સ્ટેશનો હોય કે પછી કોઈ પણ પોસ્ટ ઓફિસ હોય। અને આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે રિટાયર્ડ એસીપી દીપક વ્યાસ જોડાઈ ગયા છે। દીપકભાઈ, વિધાનસભાને બોમ્બની ધમકી મળી છે, કેટલી ગંભીર આ વિષય છે? આજે ગુજરાત વિધાનસભા અને અમુક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ખાલિસ્તાની કમાન્ડો મારફતે તૈયાર કરેલું પત્ર આધારે આ મળવામાં સવારે 8:30 મળેલો છે। જે સંદર્ભમાં ઇન્ફોર્મેશન એવી વસ્તુ છે કે ઇન્ફોર્મેશન, કોઈ પણ ઇન્ફોર્મેશન હોય પોલીસ માટે કોગ્નિઝેબલ ગુનો જેની અંદર ગુનો બનવાનો છે, એ બધી જ સાચો ગુનો બનવાનો છે એ માનીને જ પોલીસે એક્ટ કરવો પડે। અને આ અંગેની એક તૈયાર સ્કીમ હોય છે, દરેક જગ્યાએ દરેક અધિકારીને કોને શું કામ કરવાનું છે એની એક પહેલેથી નિર્ધારિત થયેલું હોય છે। અને આ પ્રસ્તુત કેસમાં જે પણ ધમકી મળી 8:30 મળી, 10 વાગે તો વિધાનસભા ચાલુ થઈ ગઈ હતી। તો કેટલું ફાસ્ટ કામ જે પોલીસે પોતાનું જે બધી જુદી જુદી એજન્સીઓ કોર્ડિનેટ થઈને સહકારપૂર્વક બહુ સરસ રીતે કામ બધા કર્યું। ભલે આ વાતની ખોટી હતી એ વાતને સાથે આપણે સમજીએ, પરંતુ કોઈ પણ બાબત કોઈ પણ બાતમી સાચી હોય ખોટી હોય એની ખરાઈ કરવી એ લોકશાહીમાં લોકોના અધિકારો અને લોકોના સંરક્ષણ માટે, લોકોના માટે અગત્યનું છે। લોકસુખાકારી માટે આ સરકાર છે, એટલે આ જે કંઈ થયું છે સારું છે, પણ સાથે સાથે આ જે એક્ટિવિટી કરનાર લોકો છે એ લોકોને પણ પકડીને જેલ હવાલે કરવા જોઈએ કે બીજા લોકો આવો ખોટો ઈમેલ કરતા અચકાય। અને ઘણી વખતે ઈમેલ કરનાર વ્યક્તિ છે ને એની માનસિક વ્યથા જુદી જુદી હોય છે। કોઈ માનસિક અસ્વસ્થ હોય, કોઈને બીજી જગ્યાએ કામ લેવાનું હોય ને એડમિનિસ્ટ્રેશનને બીજી જગ્યાએ વાળી દેવા માટેનો પણ આ પ્રયત્ન હોય, એટલે એવરીથિંગ ઇઝ પોસિબલ। આ બધી જ વસ્તુ પોસિબલ છે, પરંતુ આ અંગે આરોપીને પકડવા માટેના સકારાત્મક પ્રયાસો કરવા જોઈએ અને પોલીસ કરશે। દીપકભાઈ, આપણે જેટલા પણ બોમ્બની ધમકીઓથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છો અથવા તો ઇગ્નોર કરી રહ્યા છો, તેટલી જ બોમ્બની ધમકીઓ આપણી પાછળ પડી ગઈ છે, કારણ કે અવારનવાર આવી ધમકીઓ મળે છે। આનું નિરાકરણ શું છે અને ક્યારે હવે આ બોમ્બની ધમકીઓ જે છે, બોમ્બ થ્રેટ, તે અટકશે? આપણે બોમ્બની ધમકી બાબતમાં કે આતંકવાદી પ્રવૃત્તિની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે થોડી હિસ્ટ્રીમાં જઈએ। ગુજરાત છે ને એ ખૂબ જ ટેરરિસ્ટ એક્ટિવિટીથી ઇફેક્ટિવ રાજ્ય છે। એ મારા ટેન્યોર દરમિયાન મેં જોયેલું છે, અનુભવેલું છે। એની અમુક વાતો આપને જણાવીશ કે જૂના ટાઈમમાં ખાલિસ્તાન કમાન્ડો હતો ત્યારે હરજિંદરસિંહ જિંદા જે મેઇન જે ટેરરિસ્ટ હતો એને અમદાવાદની અંદર બેંક લૂંટો કરેલી વટવાની અંદર। જે બેંક લૂંટની તપાસમાં આપણી અમદાવાદ શહેર વટવાની પોલીસ દિલ્હી જઈને આ હરજિંદરસિંહ જિંદાને કૌશિક દિનકરરાય પંડ્યા પીએસઆઈ હતા, એને સ્ટાફે દિલ્હીથી પકડેલો અને એને લાવેલા। અને અનફોર્ચ્યુનેટ એ વ્યક્તિ એક્ટિવ ટેરરિસ્ટ હતો, એ કસ્ટડીમાંથી ભાગી ગયેલો અને ત્યારબાદ એને જનરલ વૈદની હત્યા કરેલી।